નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે અમુક વાક્યો સાંભળીને કેમ એકદમ મજા પડી જાય છે, જાણે કોઈ ચિત્ર સામે આવી ગયો હોય એવું લાગે? આનો મોટો શ્રેય જાય છે વિશેષણને. આ એવા શબ્દો છે જે આપણી ભાષામાં, આપણી વાતચીતમાં જાણે કે રંગ ભરી દે છે. તો ચાલો આજે આ જ શબ્દોની શક્તિને સમજીએ. તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે શું કરીશું? બહુ સિમ્પલ છે. પહેલાં તો એ જોઈશું કે વિશેષણ છે શું. પછી એના રૂપ અને અર્થ પ્રમાણેના જે પ્રકારો છે એ સમજીશું. અને હા, વાક્યમાં એ ક્યાં આવે છે એના પરથી પણ એના પ્રકાર પડે છે, એના પર પણ નજર નાખીશું. અને છેલ્લે જે પણ શીખ્યા એમાંથી સૌથી અગત્યના મુદ્દા ફટાફટ રિવાઇઝ કરી લઈશું. ચાલો ત્યારે શરૂ કરીએ. ઓકે, તો સૌથી પહેલો અને આમ કહીએ તો પાયાનો સવાલ, આ વિશેષણ એટલે આખરે છે શું? આ એક સવાલનો જવાબ મળી ગયો ને એટલે સમજો કે અડધી વાત તો ત્યાં જ સમજાઈ ગઈ. જો એકદમ સાદી ભાષામાં કહીએ તો વિશેષણ એટલે વર્ણન કરતો શબ્દ. કોઈ પણ નામ એટલે કે સંજ્ઞા, પછી ભલે કોઈ વ્યક્તિ હોય, જગ્યા હોય કે વસ્તુ હોય, એના વિશે કંઈક વધારે માહિતી આપે, એના અર્થમાં કંઈક ઉમેરો કરે. દાખલા તરીકે હું એમ કહું કે ઘર, બરાબર? પણ જો હું એમ કહું કે સુંદર ઘર, તો તરત જ એ ઘર કેવું છે એનું એક ચિત્ર મનમાં બની જાય છે. બસ આ જે સુંદર શબ્દ છે ને એ જ છે વિશેષણ. સારું, તો હવે એ તો સમજાઈ ગયું કે વિશેષણ શું કામ કરે છે. પણ એને ઓળખવું કઈ રીતે? તો ચાલો એને સમજવાની પહેલી રીત જોઈએ, જે એના રૂપ પર આધાર રાખે છે. મતલબ કે એનો દેખાવ કેવો છે. અને અહીંયા એક મજેદાર સવાલ આવે છે. શું કોઈ વિશેષણ જે નામ સાથે જોડાય છે એના પ્રમાણે પોતાનો દેખાવ બદલે છે કે પછી એકદમ અડગ રહે છે? ચાલો જોઈએ. આના જવાબમાં આપણને બે મુખ્ય પ્રકારો મળે છે: વિકારી અને અવિકારી. વિકારી નામ પરથી જ થોડો અંદાજ આવે છે, જેમાં વિકાર એટલે કે ફેરફાર થાય. આ વિશેષણ તો છે ને એકદમ કાચિંડા જેવું છે. જે સંજ્ઞા સાથે જોડાય એના લિંગ અને વચન પ્રમાણે તરત પોતાનું રૂપ બદલી નાખે. અને બીજી બાજુ છે અવિકારી. એ એકદમ જિદ્દી. એ કહે કે સંજ્ઞા ગમે તે હોય, હું તો જેવો છું એવો જ રહીશ, મારું રૂપ નહીં બદલાય. ખાલી વાતોથી નહીં સમજાય. ચાલો એક ઉદાહરણ જોઈએ. અને હા, હવે જે શબ્દ આવે એના પર ખાસ ધ્યાન આપજો. શબ્દ છે સારો. જોજો એ કેવી રીતે બદલાય છે. જો અહીં શું થયું? સારો છોકરો, પછી આવ્યું સારી છોકરી, અને પછી સારા છોકરાઓ. જોયું? શબ્દ તો એક જ હતો, સારો, પણ એના 3 અલગ અલગ રૂપ થઈ ગયા: સારો, સારી, સારા. આવું કેમ થયું? સિમ્પલ છે. કારણ કે એ જે સંજ્ઞા સાથે આવ્યો, છોકરો, છોકરી, છોકરાઓ, એનું લિંગ અને વચન બદલાયું. બસ આ જ તો છે વિકારી વિશેષણ. સંજ્ઞા પ્રમાણે પોતાની જાતને એડજસ્ટ કરી લે. ઓકે, તો હવે પહેલાં જિદ્દી અડગ વિશેષણનું ઉદાહરણ જોઈએ, એટલે કે અવિકારી. હવે જુઓ, સુંદર છોકરો, સુંદર છોકરી, સુંદર છોકરાઓ. અહીં કંઈક નોટિસ કર્યો? સુંદર શબ્દ તો ટસનો મસ નથી થયો. છોકરો હોય, છોકરી હોય કે છોકરાઓ હોય, એ તો સુંદર જ રહ્યો. બસ આ જ છે અવિકારી વિશેષણ, એકદમ સ્થિર. ચાલો, તો રૂપ પ્રમાણેના 2 પ્રકાર તો બરાબર સમજાઈ ગયા: વિકારી અને અવિકારી. પણ વાત અહીં પૂરી નથી થતી. વિશેષણને ઓળખવાની બીજી પણ એક રીત છે, અને એ છે એના અર્થના આધારે. મતલબ કે એ સંજ્ઞા વિશે કેવા પ્રકારની માહિતી આપે છે. એનો ગુણ બતાવે છે, એની સંખ્યા બતાવે છે. શું બતાવે છે? ચાલો એના ઊંડાણમાં ઉતરીએ. જોવા જઈએ તો અર્થ પ્રમાણે વિશેષણના 8 જેટલા મુખ્ય પ્રકારો છે. પણ ગભરાવાની જરૂર નથી. આપણે બધાની પરીક્ષા નથી લેવાના. આપણે એમાંથી 2 સૌથી મુખ્ય, જે રોજે રોજ વપરાય છે એવા પ્રકારો પર ધ્યાન આપીશું. પહેલું છે ગુણવાચક અને બીજું છે સંખ્યાવાચક. તો સૌથી પહેલાં વાત કરીએ ગુણવાચક વિશેષણની. નામ જ એનું કામ બતાવે છે. આ એવા વિશેષણ છે જે સંજ્ઞાનો ગુણ બતાવે છે. એનો આકાર, એનું કદ, એનો રંગ, એનો સ્વભાવ, બધું જ. જો એને ઓળખવું હોય તો બસ સંજ્ઞાને એક સવાલ પૂછવાનો: કેવું, કેવી કે કેવું? જે જવાબ મળે એ છે ગુણવાચક વિશેષણ. જેમ કે મજબૂત લાકડી. ચલો પહેલો સવાલ પૂછીએ: લાકડી કેવી છે? જવાબ મળ્યો હા, મજબૂત. બસ આ મજબૂત શબ્દ લાકડીનો ગુણ બતાવે છે, એટલે એ થયું ગુણવાચક વિશેષણ. એકદમ સિમ્પલ. હવે બીજો પ્રકાર, સંખ્યાવાચક. આ તો એનાથી પણ સહેલો છે. આ વિશેષણ સંજ્ઞાને કેટલા એવો સવાલ પૂછવાથી તરત પકડાઈ જાય. એ સંજ્ઞાની ચોક્કસ ગણતરી, એની સંખ્યા બતાવે છે. આ વાક્ય જુઓ: સચિને 16 વર્ષની ઉંમરથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું.
અહીં સંજ્ઞા છે વર્ષ. ચલો સવાલ પૂછીએ. કેટલા વર્ષ? જવાબ શું મળ્યો? 16. બસ આ 16 શબ્દ ચોક્કસ સંખ્યા બતાવે છે, એટલે એ બન્યું સંખ્યાવાચક વિશેષણ. હવે ગુણ અને સંખ્યા તો મુખ્ય પ્રકારો છે, પણ એ સિવાય પણ થોડા છે જેના પર એક નજર નાખી લઈએ. જેમ કે પરિમાણવાચક. થોડું દૂધ કહીએ તો એમાં થોડું જથ્થો બતાવે છે. પછી છે દર્શકવાચક, જે ઇશારો કરે, આ છોકરો અથવા પેલી છોકરી. પછી પ્રશ્નવાચક, જે સવાલ પૂછે, કયું પુસ્તક. અને એક છે સાપેક્ષ, જે જોડીમાં આવે, જેવું કરશો તેવું ભરશો. આ બધા પણ વિશેષણ જ છે. ઓકે, તો આપણે રૂપ જોયું, અર્થ જોયો. હવે છેલ્લી અને સાવ સહેલી રીત વિશેષણને સમજવાની, અને એ છે વાક્યમાં એનું સ્થાન, એટલે કે એની પોઝિશન. આમાં બીજું કંઈ નથી જોવાનું, બસ એટલું જ કે વિશેષણ સંજ્ઞાની પહેલાં આવ્યું કે પછી. અને આના આધારે ફક્ત 2 જ પ્રકાર છે, અનુવાદ્ય અને વિધેય. યાદ રાખજો, જો વિશેષણ સંજ્ઞાની પહેલાં આવે તો એને કહેવાય અનુવાદ્ય, અને જો એ સંજ્ઞાની પછી આવે તો એને કહેવાય વિધેય. બસ આટલું જ સિમ્પલ છે. ચાલો ઉદાહરણથી સમજીએ. પહેલું અનુવાદ્ય. વાક્ય છે, પેલો સુંદર છોકરો છે. અહીં ધ્યાન આપો, વિશેષણ કયું છે? સુંદર. અને સંજ્ઞા છોકરો. તો સુંદર શબ્દ છોકરો સંજ્ઞાની બરાબર પહેલાં આવ્યો છે, એટલે આ થઈ અનુવાદ્ય રચના. હવે એ જ વિશેષણને બીજી રીતે વાપરીએ. વિધેય રચના. વાક્ય છે, પેલી છોકરી સુંદર છે. હવે જુઓ, સુંદર વિશેષણ છોકરી સંજ્ઞાની પછી આવ્યું. અને ખબર છે, ખાલી જગ્યા બદલવાથી વાક્યનો ભાર પણ બદલાઈ જાય છે. પહેલા વાક્યમાં ફોકસ સુંદર છોકરા પર હતું, જ્યારે અહીંયા ફોકસ એ વાત પર છે કે છોકરી સુંદર છે. વાહ! તો વિશેષણની આખી દુનિયાની એક મસ્ત મજાની સફર આપણે પૂરી કરી. હલે બધું બરાબર મગજમાં બેસી જાય એના માટે ચાલો એક ક્વિક રીકેપ કરીએ. જે પણ શીખ્યા એના મુખ્ય મુદ્દાઓ પર એકવાર ફરીથી નજર નાખી લઈએ. તો આખા વિષયમાંથી 4 સૌથી અગત્યની વાતો જે યાદ રાખવાની છે. પહેલી, વિશેષણનું કામ છે સંજ્ઞાના અર્થમાં વધારો કરવાનો. બીજી, એના રૂપ પ્રમાણે એ વિકારી હોઈ શકે, એટલે કે સંજ્ઞા પ્રમાણે બદલાય, અથવા અવિકારી હોઈ શકે, એટલે કે સ્થિર રહે. ત્રીજી, એના અર્થ પ્રમાણે ગુણવાચક અને સંખ્યાવાચક જેવા મુખ્ય પ્રકારો છે. અને ચોથી અને છેલ્લી વાત, વાક્યમાં એની જગ્યા પણ મહત્વની છે. તો બસ, હવે જ્યારે પણ કોઈની સાથે વાત કરો કે કંઈક વાંચો કે લખો, ત્યારે આ વિશેષણો પર થોડું ધ્યાન આપજો. જોજો કે કેવા મજાના શબ્દો વપરાય છે. યાદ રાખજો, એક સાચો વિશેષણ આખી વાતને જીવંત કરી શકે છે. ભાષા એક રમત છે. એની સાથે રમતા રહો અને એને વધુને વધુ સુંદર બનાવતા રહો. આભાર.